આબુથી અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર ખાડા પડ્યા। ચોમાસાની સિઝનમાં રોડ ઉપર સ્ક્રેપિંગ કામ કરતા હાઈવે પર ખાડા પડ્યા છે। તો હાઈવે પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જતા ગમે ત્યારે અકસ્માતની ભીતિ પણ નેશનલ હાઈવેની હાલત ગ્રામીણ રસ્તાઓ કરતાં પણ ખરાબ થઈ હોય અને અકસ્માતની સ્થિતિ સર્જાઈ રહી છે। તોબડખાબડ રોડ પરથી જીવના જોખમે પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે। હાઈવેનું વહેલી તકે સમારકામ કરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠી છે। तो भाई हमारी ચોમાસું शुरुआत થઈ જ છે એટલે આ શરૂઆતમાં જ આવા ખાડા પડી ગયા। બીજું શું, રસ્તો સારો હોવો જોઈએ, બીજું કોઈ નહીં। રિક્ષા ચાલકોને ખૂબ મુશ્કેલ પડી રહી છે और ટ્રેક્ટરના જમ્પર જતા રહેતા તો રિક્ષા છે સાહેબ। માંગ તો શું, રસ્તો સારો હોવો જોઈએ, બીજું શું। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જે આબુ રોડથી કંડલાને જોડતો મુખ્ય હાઈવે છે, હાઈવેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। જોકે NHI હાઈવે દ્વારા રોડને સ્ક્રેપ માટે ચોમાસામાં જ આ રોડનું કામ લેવામાં આવ્યું, તેને લઈને અત્યારે સ્ક્રેપ કરતા રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે અને ખાડામાંથી હજારોની સંખ્યામાં આ વાહનો અત્યારે પસાર થવા મજબૂર બન્યા છે। એક બાજુ વરસાદની સિઝન છે અને આ રોડનું સ્ક્રેપ કામ માટે લેતા અત્યારે રોડની કામગીરી ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા, કેમ કે અત્યારે તો હજારોની સંખ્યામાં જે આબુ રોડથી કંડલાને જોડતા મુખ્ય હાઈવે છે ને, આ હાઈવે મોટીથી નાની મોટી તમામ ગાડીઓ પસાર થાય, ગાડી ચાલકો ત્યાં તો હેરાન પરેશાન જોવા મળે। બીજી તરફ કે વરસાદ આવે ખાડા ભરેલા હોય તો વાહન ચાલકોના ખાડા દેખાય તેવી પણ પરિસ્થિતિ નથી, એટલે અત્યારે તો વાહન ચાલકો ખાડામાંથી પસાર થવા મજબૂર બને। એટલે તો ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં એવું લાગ્યું છે કે વરસાદની સિઝનમાં એટલે આવું કામ અનેક સવાલ પણ અત્યારે તો ઉભા થઈ રહ્યા। વાહન ચાલકો એક જ માંગ છે કે જલ્દી આ રોડનું કામ પતે તેવી લોકો અત્યારે તો માંગ કરી જોવા મળી રહ્યા છે। વિક્રમ ઠાકોર, TV13 બનાસકાંઠા।